પ્રફુલભાઈ અને મિત્રો, આજનો વિષય આપણે એવો રાખ્યો છે કે રાજેન્દ્ર શાહની અધ્યાત્મલક્ષી કવિતા. કવિતામાં અધ્યાત્મ એ એક વસ્તુ છે અને અધ્યાત્મલક્ષી કવિતા એ બીજી વસ્તુ છે. અધ્યાત્મલક્ષી કવિતા એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણું વજન એ ઉત્તર પદ પર છે, કવિતા પર. અધ્યાત્મલક્ષીતા પર નહીં. આપણે બતાવવાનું એ છે કે અધ્યાત્મને એમને કેવી રીતે કવિતામાં સિદ્ધ કર્યું છે, અથવા તો અધ્યાત્મની કેવી રીતે કવિતા એમને બનાવી છે. એટલે આપણો રસનો વિષય તો એમની કવિતા છે. અને કોઈની પણ કવિતા એ કાવ્ય ચાહકના રસનો વિષય હોવો જોઈએ. વિષય ગમે તે હોઈ શકે. બહુ ગંભીર વિષયની પણ કવિતા થઈ શકે, હળવા વિષયની પણ કવિતા થઈ શકે, પણ એ કવિતા થવી જોઈએ. ચૂસાયેલા ગોટલાને એમ કાવ્ય આવે તો આમ કેવો વિષય લાગે આપણને, આમાં તો કંઈ કવિતા થાય. પણ કવિએ કાવ્ય કર્યું જ, કારણ કે ત્યાં ચૂસાયેલો ગોટલો એણે એક પ્રતીક બનાવી દીધું છે સામાજિક. એટલે એ શું કરે છે કવિ? સામગ્રી તો સમાજમાંથી જ લેવાનો છે. પોતાની જે કંઈ સાંસ્કૃતિક થેન્ક યુ પોતાની જે કંઈ સાંસ્કૃતિક બાબતો છે એમાંથી જ કોઈ પણ કવિને વસ્તુ મળવાની છે. પણ વસ્તુ મળવી આ એક બાબત છે અને એમાંથી એનું કલા સ્વરૂપ નિપજાવવું એ બીજી બાબત છે. અધ્યાત્મ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે અથવા સમજવા જેવી છે કે આ અધ્યાત્મ છે શું. અધિઆત્મ એમ આપણે કહીએ છીએ. આ તમને જેમ ઠીક લાગે. આ અધ્યાત્મ છે શું? આત્મા વિશેની, એટલે પહેલાં તો આત્માની માન્યતામાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. જો આત્માની માન્યતામાં વિશ્વાસ ન હોય તો અધ્યાત્મમાં વિશ્વાસ રહે નહીં. આજના વૈજ્ઞાનિક યુગમાં આત્માના અસ્તિત્વ વિશે જાતભાતની વાતો ચાલે છે. વિજ્ઞાનીઓ પણ કહે છે કે આત્મા જેવું કંઈક છે. હવે આ તો આજના જમાનાની વાત છે, પણ છેક વેદકાળથી જો આપણે આપણા શાસ્ત્રો કે આપણા કાવ્યો જોઈશું તો એમાં આત્માની વાત તો કરેલી જ છે. હવે કઈ રીતે કરી છે સૌએ, આખી આત્માની ફિલોસોફી, આત્માનું તત્વજ્ઞાન એ શંકરાચાર્યમાં જુદી રીતે આવતું હોય, ઈશાવાસ્ય ઉપનિષદમાં જુદી રીતે આવતું હોય, પુરાણોમાં વળી તદ્દન ભિન્ન રીતે આવતું હોય. આ બધું જ હોવા છતાં બધા જ આત્મજ્ઞાનની વાતો કરવાવાળા મૌલિક આત્મલક્ષિતા વિશે કશું કહેતા હોતા નથી. એનું કારણ કે આમાં મૌલિક કહેવું બહુ કપરું છે. તમે નવું ક્યાંથી કહો? એટલું બધું કહેવાઈ ગયું છે આના વિશે કે તમે એમાં નવું કયું કહી શકવાના. એટલે કોઈ પુરાણી કથા વાંચતો હોય, રામકથાનું પારાયણ ચાલતું હોય, એમાં આત્માની વાતો આવતી હોય તો એમાં કંઈ કશું નવું જ નથી હોતું. આપણે એમાં ભોળા ધૂણાવીએ એ ઠીક છે, પણ એમાં જે ચરવિત ચરવણ જેને આપણે કહીએ છીએ, જે બધું કહેવાઈ ગયું છે આપણી ફિલોસોફીમાં, એ જ કહેવાનું છે. અલબત્ત હા, જેને વાંચ્યું નથી, જેને વિચાર્યું નથી, એને માટે એ એક પ્રારંભિક સામગ્રી બને આગળ વિચારણા કરવા માટે, પણ એમાં કહેનાર કશું પોતાનું નથી કહેતો. રાજેન્દ્રની કવિતા વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આ બે બાબત, એમને કંઈ પોતે પોતાનું કશું કહ્યું છે અધ્યાત્મની બાબતમાં, તો એમાં તો આપણે ચોખ્ખી ના પાડવી પડે કે એમણે કંઈ પોતાનું કોઈ અધ્યાત્મ જ્ઞાન નવું હોય, નવી થિયરી હોય, એવું કશું એમણે કર્યું નથી.
આમ તો ફિલોસોફીના વિદ્યાર્થી છીએ, BA સ્નાતક એ જમાનામાં એ ફિલોસોફી સાથે થયેલા છે. અને જર્મન ફિલસૂફ કેન્ટ, બહુ મોટો તત્વજ્ઞાની થઈ ગયો જર્મનનો, એ એમનો પ્રિય તત્વજ્ઞ છે અથવા પ્રિય એમનો લેખક છે એ અર્થમાં. એમાં કેન્ટમાં અજ્ઞેયવાદ છે, એગ્નોટિસિઝમ, અજ્ઞેયવાદ છે. તો આ તો આપણે કેન્ટની વાત કરીએ એટલે અજ્ઞેયવાદ, આપણે ત્યાં પણ છે અજ્ઞેયવાદ. એના નામાભિકરણ પછી ગમે ત્યારે થયું હોય, પણ આત્માની અથવા આત્મા જેવી કોઈ ચીજ એ અજ્ઞેય છે એવી વાત તો આપણે ત્યાં પણ થઈ છે બધી. આપણા ઉપનિષદો 18 કહીએ છીએ, ભલે આ બધા અત્યારે ઉપલબ્ધ નથી હો, 18 બોલવામાં આપણે કહીએ છીએ પણ બધા વાંચવામાં અત્યારે શક્ય નથી, ઉપલબ્ધ જ નથી કેટલાક તો. પણ જ્યાં અજ્ઞેયતા છે એવો પણ એક આપણો પંથ છે, અને જ્યાં જ્ઞેયતા છે એવો પણ પંથ છે. તો રાજેન્દ્ર શાહે પોતાની કવિતામાં અધ્યાત્મનો જે ઉપયોગ કર્યો છે એ તો આપણી પારંપરિક આધ્યાત્મિક દૃષ્ટિનો જ ઉપયોગ કર્યો છે. એમાં એમને આધ્યાત્મિક ક્ષેત્રે કશું નવું નથી કહેવાનું. હા, એ બને કે એમને જે ફિલોસોફીમાં અધ્યાત્મની જે ફિલસૂફીમાં અથવા અધ્યાત્મની જે ધારામાં એમને રસ હોય એ વાત એમણે કરી હોય એ બરાબર છે, પણ એમને પોતાના તરફથી અધ્યાત્મમાં કશું નવું ઉમેર્યું નથી. તો પછી આપણને એમ થાય તો પછી રાજેન્દ્રમાં છે શું? તો રાજેન્દ્રમાં કવિતા છે. એટલે આપણો આજનો ઝોક છે એ આટલી પ્રસ્તાવના પછી રાજેન્દ્રએ અધ્યાત્મની કવિતા કેવી રીતે રચી છે, અથવા તો અધ્યાત્મ એમનામાં કવિતા ક્ષમ કેવી રીતે બને છે, કલાક્ષમ કેવી રીતે બને છે. તો આપણો ઝોક કલાકૃતિ તરફ હોય, એની કલાલક્ષિતા તરફ હોય. અધ્યાત્મ હોય કે ન હોય, એ સાચું હોય કે ખોટું હોય, એ વાત આપણે જવા દઈએ, પણ એની કવિતા એમણે કરી છે એ કવિતાની રીતે કેટલી છે, અથવા તો અધ્યાત્મને એમણે કવિતામાં કેવું રૂપાંતર કર્યું છે. અગત્યનો આપણો આજનો મુદ્દો આ છે કે અધ્યાત્મનું એમણે કવિતામાં કેવી રીતે રૂપાંતર કર્યું છે. થોડાક ઉદાહરણો સહિત આપણે એને સમજવાનો અહીંયા પ્રયાસ કરીશું. હું આ પહેલાં તમે જો નામ સાંભળ્યું હોય તો S.T. કોલરીજ બહુ મોટા કવિ થઈ ગયા. વર્ડ્સવર્થ, બાયરન, કીટ્સ, શેલી, કોલરીજ, આ બધા એ જમાનાના રોમેન્ટિક યુગના મોટા કવિઓ છે. એ S.T. કોલરીજે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે બાયોગ્રાફિયા લિટરેરિયા, એટલે કે સાહિત્ય પુરુષોની જીવનકથની. એમાં જુદા જુદા સાહિત્યકારોની ટૂંકમાં બધી વાતો કરેલી છે. પણ એની પ્રસ્તાવનામાં એક જગ્યાએ કોલરીજે આ પ્રમાણે કહ્યું છે. એટલે પહેલાં હું કોલરીજનું કોટેશન આપની સમક્ષ વાંચું છું. કોલરીજ કહે છે, "નો મેન વોઝ એવર યટ અ ગ્રેટ પોએટ. નો મેન વોઝ એવર યટ અ ગ્રેટ પોએટ without being at the same time a profound philosopher. Without being at the same time a profound philosopher." નાનકડું વાક્ય છે પણ બહુ એણે મોટી વાત કરી છે. આ જે તત્વજ્ઞાનની વાત કરી છે, જો એને શું કહ્યું, નો મેન વોઝ એવર એટ અ ગ્રેટ મેન. એને વોઝ કહ્યું છે. ભવિષ્યમાં ખબર નથી આને શું થશે, કારણ માણસ લખે છે ત્યારે ભૂતકાળ જ એને ભવિષ્યનું કે એ ભવિષ્ય વેચતા નથી, એ ભૂત વેચતા છે, એટલે ભૂતની વાત કરે બિચારો. એટલે આમાં એને શું, નો મેન વોઝ એવર યટ અ ગ્રેટ પોએટ. ભૂતકાળમાં કોઈ એવો મહાકવિ થયો નથી, મોટો કવિ, અહીં મહાકવિ નહીં, મોટો કવિ થયો નથી કે વિધાઉટ બિંગ. એ મોટો કવિ ક્યારે થઈ શકે? વિધાઉટ બિંગ ધ સેમ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ. એ કવિ તો હોય પણ સાથે સાથે એટ ધ સેમ ટાઈમ આ પ્રોફાઉન્ડ ફિલોસોફર, એક ઊંડો તત્વજ્ઞ હોય, ચિંતક હોય. એટલે કવિતા અને ચિંતન, જો એને ફિલોસોફી, અધ્યાત્મ ફિલોસોફી છે.
અધ્યાત્મ કોઈ ભક્તિ નથી, એ તો આપણે ભક્તિમાં ઘુસાડી દીધું છે એને. ભક્તિમાં તો બધું જ આવે. હું આ કવિતાની પણ ભક્તિ કરું છું અત્યારે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કલબલિયા, ભક્તિ એટલે ઢોલ નગારા, ભક્તિ એટલે હાર્મોનિયમ વગાડવા. ભક્તિ ભૂભક્ત જોડાવું. તમે એમાં કેવી રીતે સંલગ્ન થયા છો? તો ભક્તિ તો ગમે તેની હોઈ શકે. ભૂતની ભક્તિ થાય કરે છે ને બધા ભુવાઓ, એ પણ ભક્તિ જ છે આમ તો જોવા જાવ તો. હા, એટલે અહીંયા આગળ જે કોલરીજે કહ્યું કે જે ફિલોસોફર છે સારામાં સારો, એ સારો કવિ બન્યો છે, ગ્રેટ પોએટ. એટલે કોઈ પણ સારો કવિ તમે લેશો તો એનામાં એક ફિલસૂફીની ઇન્દ્રિય હોય છે. તમે જગતના મહાકાવ્યો જુઓ, બધા જ ઉત્તમ, એ બધા ઉત્તમ કવિઓ છે. આપણે બીજા બધી વાત જવા દઈએ તો એ બધામાં એક પ્રકારની તત્વજ્ઞ દૃષ્ટિ છે. ડિવાઇન કોમેડી એક વિશિષ્ટ પ્રકારનું મહાકાવ્ય છે. જગતના જે મહાકાવ્યો છે એમાં પણ એમાં એ માણસે કઈ રીતે અધ્યાત્મને જોયું છે અને કેવા કેવા પગથિયામાં એ અધ્યાત્મને લઈ જાય છે આગળ. બહુ મોટું કાવ્ય છે, 3 ભાગમાં વહેંચાયેલું, 1000 પંક્તિનું કાવ્ય છે. એની વાત આપણે અત્યારે કરવી નથી. પણ મારો મુદ્દો આ છે કે તમે વ્યાસ કે વાલ્મીકી લો, શું કર્યું છે એમણે? મહાભારતના 1.25 લાખ શ્લોકો હોય તો આટલા બધા વર્ષોમાં કેટલાક અંદર ઉમેરા થયા હોય, કોઈએ બીજાએ બે ફટકારી દીધા હોય 2-4 શ્લોક, એમાં વાંધો નહીં કંઈ. પણ મૂળ જે મહાભારતનું કથન છે એ આખું કથનનો સાર ગીતામાં આવી જાય છે. સમગ્ર વાત ગીતામાં આવી જાય છે. મહાભારતમાં જ ગીતા છે. ગીતા કોઈ સ્વતંત્ર પુસ્તક નથી. એ તો સ્વતંત્ર ભાગ તરીકે આપણે આને વેચીએ છીએ આજે, અને લોકો વાંચે જ પણ કે સમજતા નથી. કેટલાય લોકો રોજ ગીતા પાઠ કરતા હોય, શું પણ રોજ શું કામ કરવાનું? એક જ વાર કરીને સમજ તો બહુ થઈ ગયું. પણ આ ગીતા શું છે? કોઈ પાઠ કરવાનો વિષય નથી. એ જીવનની ફિલસૂફી છે, તત્વજ્ઞાન છે. અને એમાં જીવન શું છે, શું કરવું જોઈએ, અર્જુનને એક પાત્ર પ્રતીક રૂપે બનાવ્યો છે. આવો અર્જુન સાચો થઈ ગયો ન થઈ ગયો જવા દો બધી વાત, પણ અહીંયા અર્જુન એક પ્રતિકરૂપ પાત્ર છે. અને કૃષ્ણ એ ગુરુ છે ત્યાં, અને ગુરુ ડાયો છે, પાછળ બેઠો છે. આજના ગુરુઓ આમ ઊભા થઈ જાય મારી જેમ આગળ, પણ આ તો બિચારો પાછળ બેઠો છે અને પેલાને આગળ કર્યો, શિષ્યને. એટલે ખરી વસ્તુ એ છે, ગુરુ તો શિષ્યને જ આગળ કરે, પોતે તો પાછળ રહે. એ આખી ગુરુની જે ભાવના એ પણ આપણે સમજી શક્યા નથી. અને એને પેલા શિષ્યને તૈયાર કરવો છે, અર્જુનને. અને એટલે આખી ગીતા એને 18 અધ્યાય સુધી સમજાય છે. 18 અધ્યાય શું કામ ચાલે? એક અધ્યાયમાં બધું પતી જાય, આખો સાર કેવો હોય તો. એને સાયકોલોજી કારણ કે ફિલોસોફર. એટલે ગીતા એ ફિલોસોફિકલ પોએમ છે, ફિલોસોફિકલ પોએમ છે, કવિતા છે સરસ. આપણે કવિતા તરીકે એને માણતા થઈએ ત્યારે ખબર પડે. એનો 11મો અધ્યાય જુઓ, જે વિરાટ રૂપ દર્શનનું વર્ણન કર્યું છે અંદર. અદ્ભુત વર્ણન છે સાહેબ. કોઈના મોઢામાંથી પ્રાણીઓ નીકળતા હોય, આવું કોઈ જગતમાં જોયું જ ક્યાંય? અને એવો માણસ આમ દેખાય કેવો લાગે? તો આ વિરાટ કેટલો કર્યો છે. અને વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ જે નાનાલાલ લઈ આવ્યા છે, અહીંથી લઈ આવ્યા. આ વિરાટ કેવો છે? એ વિરાટનું સાચું દર્શન જ્યારે અર્જુનને થાય છે ત્યારે એ પગે પડી જાય છે, હવે સંકેલી લો પ્રભુ. કારણ કે આ વિરાટને નથી પહોંચી વળાતું. સાચો ફિલોસોફર એ વિરાટને કવિતા રૂપે તમારી પાસે, અને જ્યારે કવિતામાં ન સમજે પેલો ત્યારે 11મો અધ્યાય કહેવો પડે. એટલે આજે આપણે 11મા અધ્યાય માટે અહીંયા એકત્રિત થયા છીએ એમ માનવાનું. કારણ કે આખી ફિલોસોફી શું છે એ રાજેન્દ્રને ફિલોસોફીની વાત તો, કારણ કે પોતે ફિલોસોફીના વિદ્યાર્થી છે, ભણવામાં તો વિદ્યાર્થી છે જ, પણ આજીવન ફિલોસોફીના એ વિદ્યાર્થી છે. એમને કોઈ એવો દાવો નથી કર્યો કે હું મોટો તત્વજ્ઞ છું. તત્વ જાણવાનો એમને જિંદગીભર પ્રયાસ કર્યો કે આ જગત શું છે, મનુષ્ય શું છે, આ માયા શું છે, આ બધું જાણવાનો એમને પ્રયાસ કર્યો છે. અને ક્યાંય બંધાયા નથી. એ ઉપનિષદનો અનુવાદ કર્યો છતાં છેલ્લે તંત્રમાં ગયા જ પાછા. એટલે કોઈ જગ્યાએ એમને જ્યાં કંઈ પણ અધ્યાત્મ વિશેનું જાણવાનું મળે કંઈક, એના માટે એ ખુલ્લા દિલના છે. તો એમણે આ અધ્યાત્મ શું છે એ બહુ મહત્ત્વની વાત નથી.
જે કંઈ વાત છે એ જ કરેલી છે. કોઈ નવી આપણું કવિતામાં જોજો તમને લાગશે કે નવું કંઈ છે જ નહીં. નવું એ છે કે જે જૂનું અધ્યાત્મ છે એની એમને કવિતા કરી આપી છે, એમાં એમનું નાવીન્ય છે. હવે આપણે થોડી કવિતાથી આ આખી પ્રસ્તાવનાને સમજવાનો પ્રયાસ કરીએ. એમનું બહુ જાણીતું ને પહેલું જ કાવ્ય, ત્યાંથી આપણે વાત કરીએ. નિરુદ્દેશે. પહેલાં તો તમે જો આ કાવ્યનું શીર્ષક છે એ કાવ્યની પહેલી પંક્તિ છે આમ તો, એટલે પહેલી પંક્તિને એમને શીર્ષક બનાવી દીધી છે. અને પહેલી પંક્તિ એ જ કેન્દ્રવર્તી વિચાર છે કે આ જીવન શેને માટે છે? નિરુદ્દેશે. હવે તો આવું જો કહીએ તો આજે એમ કે તો બધા રજડી રખડી ખાય, ગમે ત્યાં ફર્યા કરે. નિરુદ્દેશે ચાલો ક્યાં ગયા? પરિષદમાં. કેમ ગયા? ખાલી ખાલી. એટલે હા, શું ભાષણ, શેનું ભાષણ સાંભળ્યું ખબર નથી, અમે તો ખાલી ખાલી બેઠા હતા. તો આ નિરુદ્દેશે તો બહુ વિચિત્ર પ્રવૃત્તિ કહેવાય. એને અહીંયા નિરુદ્દેશે ફિલોસોફિકલ લીધું છે, એને જીવન સાથે આખું એટલું સરસ રીતે વણી લીધું છે. નિરુદ્દેશે જો આખું કાવ્ય હું તમારી જે આખું ફિલોસોફી જ છે, એમાં જ બધી ફિલોસોફીનો સાર એમાં આવી જાય છે. નિરુદ્દેશે જો એક શબ્દ જ પહેલાં બોલે છે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશું મલિન વેશે. જો આ સંસારમાં મુજ એટલે આમાં રાજેન્દ્ર શાહ ગણવાના નહીં. મુજ એટલે આપણે સૌ આવી ગયા. આમાં કાવ્ય નાયકનો પહેલો પુરુષ એક વચન આવે એટલે એમ નહીં સમજવું કે આ કવિ પોતાની વાત કરે છે. મેં કહ્યું છે કે હું પછી કહીશ. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશું મલિન વેશે. શબ્દ કેવો વાપરો? પાઉંશું. પ્રફુલભાઈએ કહ્યું ને કેટલાક શબ્દો આપણને સમજાય નહીં, અને એ સમજાય નહીં તો કાવ્ય પણ ન સમજાય. પાઉંશું મલિન વેશે આ રાજેન્દ્રની એક વિશેષતા છે. ભાઈ બંગાળી શબ્દ લઈ આવે, એ ક્યારેક ઉડિયા શબ્દ પણ લઈ આવે, કે શીખ્યા નથી પણ ક્યાંક સાંભળ્યો હોય ને લાગ્યું સારો છે તો વાપરી નાખીએ. તો એમાં કંઈ આને કોઈ છોછ નથી. મારી કવિતા કોઈ સમજાય કે નહીં એવું કંઈ અમને કંઈ બાધ જ નથી. એને તો પોતાને જે કહેવું છે એ હું મારી રીતે કહેવાનો. કોઈ પણ સારો કવિ અને સાચો કવિ એ કોઈની આગળ કોઈના કહેવા પ્રમાણે કરતો નથી. અંદરથી જે ઉગે એ પ્રમાણે બધું કરતો. બીજાને સમજાય કે ન સમજાય, આવી બધી ફિલોસોફી જવા દેવી. ન સમજાય એ કવિતા શા કામની? તો ન સમજાય એના માટે નહીં કામની, પણ સમજાય એના માટે તો કામની ને. એટલે તું સમજતા શીખ પહેલો, તો તાર માટે આ કામની છે, બસ તાર માટે નકામી જ ભાઈ. એટલે કહે છે પાઉંશું મલિન વેશે. પાઉંશું એટલે થોડો. આ સંસારમાં મુગ્ધ ભ્રમણ. જો આ એક 3 પંક્તિમાં બધું કહી જ દીધું છે એને. આ જે કંઈ સંસારમાં હું મુગ્ધતાથી ફરું છું. એટલે ફિલોસોફી 2 જાતની છે. એક તો માયાવાદ. જો અધ્યાત્મમાં 2 મોટા આ 2 ફાંટા છે. એક માયાવાદ એટલે આ બધું ખોટું છે, માયા છે. ખલુ બ્રહ્મ, શંકરાચાર્ય કહ્યું ને, ખલુ ઇદમ સર્વમ. આ બધું જવા દો, પણ ખલુ સાચો બ્રહ્મ છે. આ શંકરાચાર્ય સાચો બ્રહ્મ હોય તો ભજ ગોવિંદમ કેમ કરવા બેઠો ભાઈ શંકરાચાર્ય? તું જો બ્રહ્મ છે તો ભજ ગોવિંદમ ક્યાંથી આવ્યા તારામાં? બહુ સમજવા જેવું છે. આ કોઈ શંકરાચાર્ય કંઈ મૂર્ખ માણસ નથી, મહાજ્ઞાનીઓમાંના એક છે. પણ એમને જે કહેવું છે તે આ છે, જે આમને કહેવું છે. પણ એમની વાત થોડીક નકારાત્મક છે, નિરાશાવાદી છે. એક આ સંસાર બધો નકામો છે, એમાં બહુ રસ લેવા જેવો નથી. રાજેન્દ્ર એથી વિરુદ્ધના છે. એ કહે છે કે સંસાર પહેલો પછી બધું. એટલે જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ. એટલે કહે છે કે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ. જો મુગ્ધ ભ્રમણ, આ સંસારમાં હું મુગ્ધ થઈને ફરું છું. સંસાર મારે માટે નકામો નથી. પાઉંશું મલિન વેશે. ભલે થોડો મારો મલિન વેશ હોય. આ મલિન વેશ એટલે ઉપરનો વેશ છે એ તો સમજે આવે, પણ અંદરથી પણ કંઈક મલિનતા હોય તો એનો અર્થ એવો નથી હું બ્રહ્મને ન માણી શકું. બહુ ફિલોસોફી જાતો આખી તે. આ સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉંશું મલિન વેશે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ. જો આ કવિતા છે, તમે બધું જ્ઞાન ભૂલી જાઓ તો આ એની વાત જ ગમે આપણને. ક્યારેક, જો શબ્દ કયો ક્યારેક, જીવનમાં બધું બનતું હોય છે. એમ હું આ જ કરીશ એવું ન હોય. મહાત્મા ગાંધી એ કદી એવું રાખ્યું નથી. આટલો મોટો માણસ, એને એવું નથી કે મારું આ જ છે. ગમે ત્યારે ફરતો રહ્યો, જબરો ડોસો છે. આજે અહીંયા આમ કે કાલ પાછ બીજે ક્યાંક બીજું બોલી આવી જાય.
અને તમે પૂછો કે હું તો આજે આ બોલ્યો છું ને કાલનું તો કાલ જતું રહ્યું. એટલે જે ડાયા માણસો છે એ કોઈ ચોક્કસ વિચારપૂર્વક કહેતા હોય છે. એટલે એને કહ્યું ક્યારેક મને આલિંગે છે. કોક વાર આવું બને છે એમ જીવનમાં, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. એટલે બધી સારી વાતો કરી. ક્યારેક આ બધું સારું સારું પણ મને ગમે છે. નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સહુરંગ. નિખિલ જો શબ્દ આવી ગયો. આપણે તો આપણા છોકરાઓના ભાઈઓના નામો નિખિલ પાડી પણ ગણે નિખિલને ખબર ના હોય કે આનો અર્થ શું છે ભાઈ, પૂછીએ તો. નિખિલ એટલે સમગ્ર. એ શું કહે છે? નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સહુરંગ. ક્યારેક આમ છે ક્યારેક આમ છે, પણ આ ક્યારેક છે. ક્યારેક કોકિલનો મધુર કંઠ સાંભળવા મળે તો એનો અર્થ એવો નથી કે 12 મહિના કોકિલનો કંઠ સાંભળવા મળે. ક્યારેક મીઠી સુગંધ આવે તો મોગરો કંઈ 12 મહિના ન હોય તો ક્યારેક આવે તો હું ક્યારેક જે સારું છે એ પણ મને તો સ્પર્શી જાય છે. અને એને જોઈને નેણ તો ઘેલા થાય નિહાળી, નિખિલના સહુરંગ. આ સૃષ્ટિમાં સહુરંગ બધું જ છે. એમાં શ્યામ પણ છે અને એમાં શ્વેત પણ છે. માત્ર હું શ્વેતનો ચાહક નથી, હું શ્યામનો પણ ચાહક છું. કૃષ્ણને શ્યામ અમસ્તોનથી બનાવ્યો. રઘુવંશ એટલે રઘુના અવતાર પછી કૃષ્ણનો અવતાર થયો છે. પેલો તો શ્વેત મુવો છે રામ તો, અને એના તદ્દન ઊંધો. હવે આ કઈ રીતે આ કઈ જાતનું આ ભારતની ફિલોસોફી છે કે એક દેવ આવો જન્મે ને પછીના બીજો દેવ આવો જન્મે પુત્રો નથી જન્મતા, એક બોબડો હોય ને બીજો બેરોય હોય. તો આ તો કુદરત છે, બ્રહ્મ છે, એની આ લીલા છે. એ જ એને કહેવું છે નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમને સન્નિવેશે. મન મારું લઈ જાય ત્યાં જાવું. હું મારા ટાંટિયા લઈ જાય ત્યાં નથી જતો. મારું મન જ્યાં મને લઈ જાય ત્યાં મારે જવાનું. ક્યાં જવાનું? મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમને સન્નિવેશે. પ્રેમપૂર્વક જવાનું, જ્યાં જઉં છું ત્યાં. એટલે કે શ્વેત હોય તોય પ્રેમથી એને સ્વીકારવાનું છે, શ્યામ હોય તો પણ એને પ્રેમથી સ્વીકારવાનું છે. એટલે રાજેન્દ્રનું અધ્યાત્મ એ સ્વીકૃતિનું અધ્યાત્મ છે. દરેક વસ્તુ જીવનમાં સ્વીકારવાની છે. આ સાચું અધ્યાત્મ આ છે કે જીવનમાં કશું ત્યાજ્ય નથી. આવશે પછી બીજા કાવ્યોમાં પણ આપણે જોઈશું. આ પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. આ ફિલોસોફર છે ને, પેલા એક કોલરીજે કહ્યું એમ, પંથ નહીં કોઈ લીધ. હું ઈશાવાસ્યનો જ આગ્રહી છું એવું નથી, હું બૌદ્ધ ફિલોસોફીનો આગ્રહ છું એવું પણ નથી, હું જૈનિઝમનો આગ્રહી છું એવું પણ નથી. પંથ નહીં કોઈ લીધ, મેં કોઈ ચોક્કસ પંથ પકડ્યો નથી. સાચો ફિલસૂફ એ કોઈ એક ચોક્કસ પંથ એક દિશા બતાવે. કેન્ટ એમ કે આ, પણ કેન્ટ એમ ન કે હું કહું છું એ જ સાચું છે. આ કે એક મારો માર્ગ છે, હું આ રીતે આને જોઉં છું, પણ આ જ સત્ય છે એમ એ ન કે. અને એવું કહ્યું પણ નથી કેન્ટે ક્યાંય. તો આ પણ એ જ કહે છે, પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. આટલી માણસની બોલવાની તાકાત કેવી હોય! હું જ્યાં પગલું ભરું ત્યાં હું કેડી રચું છું. આ તો શરૂઆતમાં માણસે કહ્યું, જ્યારે કવિ તરીકે એમનો સ્વીકાર હજી પૂરો થયો ન હતો ત્યારે આ માણસે લખ્યું છે. અને પછી એને સિદ્ધ કર્યું કે ડગલું ભર્યું ત્યાં ગુજરાતી કવિતામાં રાજેન્દ્રની કેડી બની ગઈ છે. આ જેવી તેવી કવિતા નથી. ત્યાં જ રચું મુજ કેડી, તેજ છાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. તેજ છાયા તણે લોક. જો મેં કહ્યું ને તેજ અને છાયા, શ્વેત અને શ્યામ. તેજ એ પ્રતીક છે સારી વસ્તુનું, સુખનું, જે કંઈક હોતે. શ્યામ એ પણ પ્રતીક છે. ત્યાં રંગો દ્વારા એમને સંસારના 2 તબક્કા તમારી પાસે મૂક્યા છે. તેજ છાયા તણે લોક. આ તેજ અને છાયાના આ લોકમાં બધું જ છે. તેજ પણ છે, છાયા પણ છે. તેજ છાયા તણે આ લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડવી. પૂર્વી રાગ છે, અને પૂર્વી રાગ એ આનંદનો રાગ છે. અને પ્રસન્ન વીણા પર, કઈ વીણા? ચિત્તની વીણા છે. અહીંયા આ ચિત્તની વીણા પર મારે પ્રસન્નતાનું ગીત ગાવું છે, પ્રસન્નતાનો રાગ ગાવો છે. એટલે રાજેન્દ્રના અધ્યાત્મમાં નિરાશાવાદ નથી, પ્રસન્નતાનો મહિમા છે. દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું
એક આનંદના સાગર ને જલ જાય સરી મુજ બેડી. એક આનંદના સાગર ને જલ, જો એને એક જ શબ્દ વાપરે, એક આનંદ એટલે ઓનલી. આ જીવનમાં જો કંઈ પણ હોય તો એ આનંદ સિવાય બીજું કશું જ નથી. આનંદ છે જે, એમાં જ આ જીવન સાગરના તમારી બેડી લઈને જે જવાનું છે, હોડી લઈને, એ બેડી, અહીં હોડી શબ્દ ચાલે કે એમાં લય તૂટતો નથી, બેડી શબ્દ જે વિશિષ્ટ રીતે વાપર્યો. આ આનંદ સાગરમાં બેડી લઈને મારે જવાનું છે. અને પછી આખો સાર પોતાની ફિલોસોફીનો એ છેલ્લી પંક્તિઓમાં મૂકે છે. હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે. રાજેન્દ્રને આધ્યાત્મિક કવિતાનો આ બધો નિચોડ આમાં આવી ગયો છે. હું જ રહું વિલસી સૌ સંગ, આ બધા સાથે હું છું, હું આમાંથી કોઈથી બાકાત નથી. અને પાછું હું જ રહું વિલસી શબ્દ જુઓ, એક એક શબ્દ જુઓ એને, આ બધાની સાથે હું વિલસી રહ્યો છું, સરસ રીતે રહ્યો છું. અને છતાંય હું જ રહું અવશેષે. અને આ બધામાંથી કાઢી નાખો તોય હું જ છું, બીજો કોઈ નથી. હવે આ આખી આપણી વૈદિક ફિલોસોફી છે, આપણી ઉપનિષદની ફિલોસોફી. એકો અહમ બહુશ્યામ. જો આ આખી વાત જે છે એ અહીંયા એકો અહમ, હું એક છું, બહુશ્યામ. જ્યારે બ્રહ્મને પણ, આ તો ઋષિની કલ્પના જો, બ્રહ્મ છે કે નહીં મને ખબર નથી, પણ ઋષિની આવી કલ્પના જો બ્રહ્મ હોય અને એને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી હોય તો કેમ કરી? તો એ વખતે આ એને બ્રહ્મને થયું એકો અહમ બહુશ્યામ, હું એક છું અને કંટાળી ગયો છું, હવે મારે બહુશ્યામ અનેકમાં વિસ્તરવું છે. અને એમ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. એવી આપણી એક ફિલોસોફી છે ઔપનિષદિક. તો આ એ જ વાત કહી, હું જ રહું વિલસી સૌ સંગ. આ હું એટલે બ્રહ્મ, આત્મા. હું આત્મરૂપે આ બધાની સાથે છું, બધાનો આત્મા સરખો જ છે. અને આ બધું જાય તોય હું જ રહું અવશેષે. આમાં આત્મા એક જ છે, આત્મા મરતોય નથી, એ એક જ રહે છે. તમે જોઈ શકો છો કે એ ફિલોસોફીને કેવી કાવ્યમય બનાવે. આપણો રસ જે છે એ એમની ફિલોસોફીમાં તો સમજ્યા, વિચારમાં તો, પણ એ વિચારનું કવિતામાં રૂપાંતર કેવી રીતે કરે છે. તમે આખી આ એકો અહમ બહુશ્યામ એ કવિતા નથી મારી દૃષ્ટિએ, એ સૂત્ર છે. એક વાત કરી દીધી સારી એવી, ઇટ્સ અ ગુડ કોટેશન, પણ આને કવિતા કરી. હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે. એમાં આ એકોહમ બહુશ્યામ જે સૂત્ર હતું એને એમને કાવ્યાત્મક બનાવીને આપણી પાસે મૂકી આપ્યું છે. હવે આમાં જે વાત કરી કે શ્વેત અને શ્યામ, સારું અને નરસું, બધામાં એક જ રીતે આપણે જીવવું જોઈએ. આમ કહેવું સહેલું છે, ફિલોસોફી કરવી સહેલી છે, પણ ફિલોસોફિકલ જીવવું એ કપરું છે. હું તો રાજેન્દ્રનો બહુ અંગત રીતે એમની સાથે સંકળાયેલો હતો, એટલે મેં જોયું છે કે અનેક કપરા સંજોગોમાં પણ એમને જીવનને જીરવી જાણ્યું છે, જીવનને જોગવી જાણ્યું છે, જીવનને ક્યારેય એમને નકામું ગણ્યું નથી. કોઈ પણ પરિસ્થિતિ આવે. મુંબઈમાં એમનો લિપિની નામનો પ્રેસ, બહુ મોટો નાનકડો હતો બિચારાનો, સળગી ગયો એકવાર આખોય. ત્યારે એ પ્રેસ પર હતા નહીં, બહાર હતા, સળગી ગયો. કોઈએ એમને સમાચાર આ પ્રેસ સળગી ગયો છે, આગ લાગી છે મોટી. એ તો જ્યાં હતા ત્યાં સ્થિર ઊભા રહ્યા, એમ કે સારું એમ થવા દો. તો આ કેટલી વાત છે, આ કંઈ નાની વાત નથી સાહેબ. આપણને તો આપણો ખિસ્સામાં એક રૂપિયો પડી ગયો, ત્યાં ક્યાં ગયો? આ માટા ફેરા મારી આજુબાજુ રૂપિયો લેવા માટે, ત્યાં તો કેટલાય રૂપિયા આના બળી ગયા ત્યાં, પણ એને ક્યાંય એની કોઈ ધમાલ કંઈ નહીં, એમ કે થઈ પડશે. મિત્રોએ પછી ભેગા થઈ અને બધું ફરી પાછું એમને વ્યવસ્થિત કરી આપ્યું. તો એ કોઈને કહેવા નથી ગયા કે તમારું વ્યવસ્થિત કરો. તો આ જીવનમાં જે સકારાત્મકતા છે ને એ એમની આધ્યાત્મિકતા છે, અને એમની આધ્યાત્મિકતા એ સકારાત્મકનું કાવ્ય બને છે. તમે જુઓ, આ બીજું એક કાવ્ય ગીત છે, ભલી રહેજો દુઃખની રે મુજ વેળ, ભલી રહેજો દુઃખની એ મુજ વેળ. જો દુઃખને પણ આપણે તો જીવનમાં દુઃખ ન હોય તો સારું, સુખ આવવું જ જોઈએ. આ કે ના, દુઃખની વેળ પણ મારા જીવનમાં ભલે ભલી છે, ભલી એ સારી છે. અહીંયા ભલીનો અર્થ સારી. મારા જીવનમાં આવતી દુઃખની ક્ષણ પણ સારી છે, એનું પણ સ્વાગત છે. સુખનું જ સ્વાગત હોય એમ નહીં, દુઃખનું પણ મારે મન સ્વાગત છે. સૂરજ તેજમાં આંખ અંજાઈ તે અંધારે આવતી ઘેર,
આ કવિતા છે. સૂરજ તેજમાં આંખ અંજાઈ. જો આ સુખની ક્ષણ તો સૂરજનું તેજ કહ્યું, પણ આ સૂરજના તેજમાં તો આંખ અંજાઈ જાય. સૂરજની સામે જુઓ, આપણે અનુભવ છે, આપણી આંખ અંજાઈ જાય તો આંખ અંજાઈ જાય તો જોવાનું શું રહ્યું? આંખ અંજાઈ ગઈ એટલે દૃષ્ટિ ખલાસ થઈ ગઈ, તમે કંઈ જોઈ જ નથી શકતા. તો કે નહીં, અંધારે આવતી ઘેર. આ આંખ અંધારામાં બધું જોઈ શકે છે. આ અંધારું એટલે દુઃખની વાત છે. સુખની અંદર આપણે બહુ જોઈ નથી શકતા, અંજાઈ જઈએ છીએ, અંજાઈ જવાની વાત છે. સુખથી અંજાઈ જઈએ છીએ, પણ દુઃખમાં સમજ આવે છે, દુઃખમાં બધું સમજાય છે કે આ શું છે. એટલે કેટલીક કવિતા કાવ્યાત્મક રીતે એમણે મૂકી આપ્યું. સૂરજ તેજમાં આંખ અંજાઈ, તે અંધારે આવતી ઘેર. ઘેર આવે અંધારે. ઘેર એટલે શું? અહીંયા આગળ એના સ્વસ્થાને, ઘરમાં એટલે કે ઘરમાં આમ આ રૂમમાં આવે છે એમ નથી કે ગોર્ધન ભવનમાં આવી આંખ. ઘેર આવી એટલે જ્યાં એનું જે કરવાનું છે ત્યાં આવીને આંખ ઊભી રહે છે, એના સાચા સ્થાને આંખ આવીને ઊભી રહે છે. માટી કેરું મારું છાપરું છોડી, મેં બાંધિયા રંગ મહેલ. ધારો કે આવું થયું, કોઈને એમ ચાલો આપણે માટીનું છાપરું કાઢીને હવે મોટો રંગ મહેલ બાંધીએ. રંગ મહેલ એટલે મોટો મહેલ, એમ સારું મકાન બાંધ્યું. ચાલો પછી હેમની ક્યારીમાં હેજ વિના કરમાઈ રે પ્રેમની વેલ. હેમની ક્યારી કરી પણ એમાં વેલ થાય? ત્યાં તો રેત કામ લાગે. રેતની કિંમત ભલે ન હોય, પણ સોનાની રચકણ નાખીને ક્યારો બનાવીએ આગળ કસ્તુરભાઈ શેઠને ત્યાં, તેમાં કંઈ કશું ઉગે નહીં. શું થાય? કશું થાય નહીં. એટલે કેટલી આ કવિતા આ છે કે મેં હેમની રજ નાખી અને પછી હું ગુલાબની આશા રાખું છું, ક્યાંય થાય? એ તો રેત હોય તો જ અંદર ગુલાબ ઉગે. એટલે રેતનો પણ અહીંયા સ્વીકાર છે. ત્યાં કરમાઈ રે પ્રેમની વેલ. આ પ્રેમ એટલે એમના પત્નીનો પ્રેમ છે, હા, એમના સંતાનો પ્રત્યેનો પ્રેમ છે. એ કંઈ દરકાર જ નથી કરી. આમ જોવા જાવ તો સાંસારિક રીતે એમને કોઈની દરકાર કરી, કારણ પોતાની જ નથી કરી, બીજાની ક્યાંથી કરે? એમને પોતાની દરકાર નથી કરી. એટલે આ પ્રેમની વેલ એટલે અહીંયા મનુષ્ય પ્રેમ, ઈશ્વર પ્રેમ, બધો જ પ્રેમ છે. સમગ્ર પ્રેમની વાત છે ત્યાં આગળ. અને પછી કહે છે, દૂરથી ડુંગર જોઈ મનોહર, મેલી મેં ખેતર ખેડ. દૂરથી ડુંગર જોઈ મનોહર, મેલી મેં ખેતર ખેડ. મારો અસલ ધંધો તો ખેતર ખેડનો હતો. એમાં દૂરથી ડુંગર જોઈએ અને પછી આ ખેતરા મૂકી દે શું થાય? કશું ના થાય. કે અગત્યનું તો એ હતું, ડુંગરા દૂરથી રળિયામણા. જો કહેવતનો કેટલો સરસ એને ઉપયોગ કર્યો છે ત્યાં આગળ, કે મેં મેલી મેં ખેતર ખેડ. કવિ બહુ ચતુર છે, એમાં ખરાબ કહેવાનું તાર પોતે અંદર આવી જાય છે. આ મેં આવું કર્યું ભાઈ, મેં ખેતર મારા છોડી દીધા, ના મહેલો જોવા લાગ્યો ને પહાડો જોવા લાગ્યો. નીલમ છાંય નહીં મળિયા, ધખતા દવ કાંટા ને કેર. ત્યાં મળ્યું શું? મિલન છાવની, કશું કંઈ ના મળ્યું. આ તો દવ કાંટા કેર. કેર કેરડોનો કાંટો એ અર્થમાં છે. આ બધું અહીંયા કાંટા સિવાય કંઈ મને મળ્યું નહીં. તોય કોણ વિછોડું? કોનાથી વિચ્છેદ કરું? કોણ વિછોડું? જો શબ્દ કેવો વાપર્યો, કોણ વિછોડું. વિછોડવું એમ આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રમાં તો. કોણ વિછોડું ને કોની તે પાછળ દોડી રહું શ્વાસ ભેર. આમ બે સામે પથ પડ્યા છે. કોની સામે મારે જવું? કયા રસ્તે જવું? કહો. આ રસ્તે જવું, ડુંગરના રસ્તે જવું, કે ખેતર ખેડના રસ્તે જવું? ક્યાં જવું મારે? પોતાને જ પ્રશ્ન કરે છે. પારસ ફૂલના માંડવા હેઠળ દીઠ હળાહળ ઝેર. આ કવિતા. પારસ ફૂલના માંડવા હેઠળ. ક્યારેક પારસ ફૂલના માંડવા નીચે જઈને બેસીને બે જણા અંદર ચકમક ઝરે તો શું થાય? હે, બે પહોંચી ગયા હોય ત્યાં સરસ મજાને બેસો ને પછી અંદર પારસ તો ઉપર બિચારું જોયા કરે, એને શું છે? પેલા અંદર ચકમકિયા ઝરે. એટલે કે આ પારસ ફૂલનો કંઈ મહિમા નથી એમ કહેવાની કેટલી સરસ રીતે એ કહે છે. આપણે કેવી રીતે રહીએ છીએ એનો મહિમા છે. પારસ ફૂલના માંડવા હેઠળ દીઠ હળાહળ ઝેર. વિરોધ આખો કેટલો સરસ છે, ત્યાં હળાહળ ઝેર આપણને મળે છે. આ જગતની ફિલોસોફી છે. તો આ તો અર્થ જ નથી આનો કંઈ, એમ કહે છે જીવનનો. એથી કહે છે, એથી ભલું મારું રાન વેરાન. આમ નથી જો, એના કરતાં મારું રાન વેરાન. જો શબ્દ કેવો વાપરે છે, રાન વેરાન. આવું ભલું મારું રાન વેરાન. ભલે આ રાન વેરાન હોય તો એ મારે માટે બહુ સારું છે. કારણ ભલો વળી એક થુવેર. એક થોરિયો હોય તો એ બહુ સારો. ચાલ, મારે કંઈ આંબો નથી જોઈતો. ભલો એક થુવેર. સૂરની ગંગ વહાવું ત્યાં પણ ગાય છે કોઈ બટેર.
શું બટેર નાનું પંખી, એક જોયું ના હોય આપણે, તો એનું ગીત એને સરસ ગાય છે બટેર. તો કહે છે આ સૂરની હું તો અહીં બેઠો છું, પણ આ બટેર સાચી વીણા તો વગાડે છે. તો એ મને માણતા આવડવી જોઈએ. નાની વસ્તુને પણ મોટી કરીને માણવી એ જીવનની આધ્યાત્મિકતા છે, એ જીવનની ફિલસૂફી છે. આમ વિવિધ કાવ્યોમાં એમણે પોતાની વાત આ રીતે રજૂ કરેલી છે. આમાં તો કાવ્ય તત્વ વધારે હતું, સરસ મજાનું. બીજું હું કાવ્ય કહું છું, એમાં કવિતા તો છે, પણ છતાં થોડુંક બોલકું તત્વજ્ઞાન પણ છે. પણ એમને કહેવું છે એટલે તો કહેતો ખરા જ ને કવિ. ધ્વનિનું કાવ્ય છે એ વખતનું. દૂરનો આવે છે ઓરો સૂર, દૂરનો આવે છે ઓરો સૂર. અવાજ ક્યાંક દૂરથી આવે છે, પણ નજીક 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 આવી રહ્યો છે. બસ આટલી અનુભૂતિ છે. અને હવે એનું કાવ્ય કરે છે. દૂરનો આવે છે ઓરો સૂર, સાગરના તીર કેરી સૂની તે સીમ મહી, વીળના તે વાજે નુપુર. કવિતા અહીં છે, વીળના તે વાજે નુપુર. વીળ એટલે જાણો છો ને, ખબર હશે હરદ્વારને તો વીળ સૌરાષ્ટ્રમાં બહુ વપરાય. શું કહો વીળ એટલે? વીળના તે વાજે પાછું ફરવું. વીળ ઓટની વાત છે, ત્યાં દોડા દોડી કરતી જળની ધારાઓ. પહેલાં શું કહ્યું એને? દૂરનો આવે છે ઓરો સૂર, સાગરના તીર કેરી સૂની તે સીમ મહી. સાગરના તીર કેરી સૂની તે સીમ મહી. જો બધા શબ્દો કેટલા વાપર્યા સરસ. સૂનકાર સીમ, સાગરનો, સાગર ઉછળે છે પણ કોઈ માણસ નથી. સૂની એટલે ત્યાં માણસીન છે એ અર્થમાં, કોઈ ત્યાં છે નહીં. અને તો પણ વીળની તે વાજે નુપુર. અને એમાં આ વીળની પણ નુપુર, એને આ ખળખળતા પાછા જતા પાણી, એનો પણ એને નુપુર જવાજ લાગે છે. ઝાંઝરનો જાણે કોઈ અવાજ મને આવતો હોય એવું લાગે છે. એનો રે બોલ નહીં ગુંજર તો આભમાં. એના પડઘા આભ સુધી તો જતા જ નથી. એનો તે બોલ નહીં ગુંજર તો આભમાં, ન હૈયે ઝીલાય વારે વારે. એકવાર સાંભળ્યો પણ પછી વારે વારે કંઈ અવાજે મને તો સંભળાતો નથી. 108 વાર માળા ફેરવીએ છીએ ને એની વાત છે અહીંયા. આમ તો એટલે એમને એવું નથી કહ્યું. એટલે 108 વાર ફેરવવાની જરૂર નથી. 108 ફેરવીએ તોય મન માળામાં. અને આપણે જાણીએ જ પછી આગળનું વર્ધું. જીવ ક્યાં હોય? ગોવર્ધન બહાર જોડા કાઢ્યા હોય એમાં. ચાલો કોઈ લઈ તો નહીં જાય ને, તો કાંઈ 108નું કરવાનું શું તારે? એટલે કેટલી સરસ રીતે એ વાત કરે છે એની. કોઈ પણ વાત કશું કર્યા વગર એ બહુ જ પોઝિટિવલી પોતાની વાત મૂકી શકે છે. એનો રે બોલ નહીં ગુંજર તો આભમાં, ન હૈયે ઝીલાય વારે વારે. અંગને ન આટલો એ સ્પર્શ, ને અબૂધ તોય અંતર ખેંચાય પેલી પારે. સીમ સીમ ભરી ઉડે સિંદૂર. આ કશું જ નથી બધું, અને છતાંય સીમ સીમ ભરી ઉડે સિંદૂર. સિંદૂર એ આપણે જાણીએ છીએ કે સુખનું, શાંતિનું, સ્વચ્છતાનું આનું પ્રતીક છે સિંદૂર. શા માટે સિંદૂર વાપરીશ સારા આપણા પ્રસંગમાં? એ પ્રતિકાત્મક છે સિંદૂર. તો આ બધે ચારે બાજુ સિંદૂર ઉડે છે. આનંદની વાત છે. કોઈ નેગેટિવ રાજેન્દ્રમાં, એની ફિલોસોફીમાં, અધ્યાત્મમાં ક્યાંય નેગેટિઝમ નથી, કાંઈ નકારાત્મકતા નથી. સ્વીકૃતિ છે બધી. ભલે હો જો દુઃખની એ મુજવે, દુઃખ આવ્યું તો એ ભલું, ચાલો કંઈ વાંધો નહીં. કોઈ વસ્તુનો સ્વીકાર એ એમનું અધ્યાત્મ છે ખરેખર તો. અહીંને આરે હું તોય અહીંનો ન સંગ. અહીંને આરે તોય અહીંનો ન સંગ. અહીં એટલે સંસાર એમ કહેવાના મતલબ. હું આ જગતમાં છું અને છતાંય જગતની બહારનો છું. અહીં હોવા છતાંય અહીંથી બહારનો છું. જાણે આંખડીના રંગ કોઈ જોતી. કેવું છે મારી પરિસ્થિતિ? આંખડી કોઈ રંગને જ જોતી નથી. શ્વેત રંગનું મેઘધનુષ બને ત્યારે આપણે જાણીએ કે શ્વેતની અંદર આ 7 રંગ સમાયેલા જ ખરેખર તો. આખું વિજ્ઞાન તો એ છે. પણ કે મારે તો આવા કોઈ રંગો જ જોવા. આંખડી આ કશા રંગો જોતી નથી. પાંપણને બંધ એણે મુગતી શી પાઈ. પાંપણને બંધ એટલે પાંપણ બંધ કરે ને તો બધી મુક્તિ પામી જવાય. આ તો આપણે જાણીએ છીએ પાંપણ બંધ કરી કશું દેખાય નહીં ને, પાંપણ ખોલીએ તો જ બધું દેખાય. આ તો સ્થૂળ વાત છે. પણ આ સ્થૂળ વાતને કેવી સૂક્ષ્મ કરી છે કે જો આ બધી માયાની ને ખોટી સમજની પાંપણો બંધ કરી દો ને તમે, તો સાચું જ્ઞાન તમને લાદી જાય. તો જોવા મળે કે સાચું શું છે. ત્યાં પાંપણ બંધ કરવી પડે.
પાંપણને બંધ એણે મુગતીશી જોઈ પાઈ, એ તો સોણલાના તેજમહી મોહતી. કોણ? એ તો મોહતી, જો નારી જાતિ છે. કોણ મોહતી? પોતાની અંદરની જે વાત છે તે. એ તો સોણલાના તેજમહી મોહતી, કોઈ નમણા ઝીલાય છે નૂર. અને એટલા માટે કોઈ નમણું સુંદર નૂર તેજ. આ તેજ એટલે આ નથી, આ તેજ તો આંખ બંધ હોય તોય દેખાય એવું તેજ છે. એટલે અધ્યાત્મ છે એ મને અંદર, હું મારી અંદર ઝીલી રહ્યો છું. વાયરાને વીંઝનાર પાંખ રે નથી. આ વાયરો વીંઝાય છે તેને પાંખ છે? કહો. વાયરાને વીંઝનાર પાંખ તે નથી રે નવી નથી જલની અસવાર કોઈ હોડી. જલની અસવાર કોઈ હોડી પણ નથી. ભલે આમ જલ ઉપર જતી હોય પણ એ જલની અસવાર નથી. હોડી અભિમાન કરવાની જરૂર નથી, હું જલને નાથું છું. એ જલ જ એને ડૂબાડી દે ધારે તો. નથી જલની અસવાર કોઈ હોડી. આ કવિતા આ છે બધી, કે એને જે કહેવું છે બધા જુદા જુદા પ્રતીકો, દૃષ્ટાંતો, કલ્પનો એ દ્વારા, ચિત્રો એ દ્વારા આપણી પાસે રજૂઆત કરે છે. ધરણીના ખોળલાનું ખેલનાર કેમ કરી અવકાશે જાય છે રે દોડી. ધરણીના ખોળાનું ખેલનાર, જે આ જગતમાં ધરણી છે, સંસાર, ત્યાં ધરણી સંસારનું પ્રતીક છે. એમાં જે ખેડે છે, એમાં જે આળોટી રહ્યો છે, એને ક્યાં ઉપર જવાની જરૂર છે? ક્યાંય આપણે આમ પરમેશ્વર ક્યાં, એટલે આમ તરત ઊંચે, એટલે ઊંચે કંઈ નથી. આમાં ઊંચે તો સાપેક્ષ છે, ઊંચે કશું છે જ નહીં અને નીચે કશું નથી. આ ઊંચું નીચું આજુબાજુ બધું સાપેક્ષ છે. આઈન્સ્ટાઈને બહુ સારી રીતે આ વાત કરી સાપેક્ષવાદમાં. કશું છે જ નહીં ક્યાંય જોવા જાય, બધું એક જ છે, એકાકાર છે. એટલે કહે છે કે ધરણીના ખોબલાનું ખેલનાર કેમ કરી અવકાશે જાય છે રે દોડી. મારું જંપહીણું ઉછળે છે ઉર. મારું જંપહીણું, અજંપ, જો અજંપના બદલે જંપહીણું આમ શબ્દ કહે છે. જંપ વગરનું મારું આ હૈયું એ આજે ઉછળી રહ્યું છે. શેનો જંપ નથી? એને કશુંક પામવાનો, આનંદનો. હૈયું ક્યારે ઉછળે? આનંદ હોય ત્યારે. એટલે આ બધાની વચ્ચે પણ આજે તો મારું હૈયું ઉછળી જ રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે એમણે બધી. હવે એક બીજા કાવ્યની થોડી પંક્તિઓ, આમ બધા કાવ્યો વાંચવા બેસે તો 2-4 કલાક નીકળી જાય, એટલે આપણે થોડી થોડી પંક્તિઓથી હવે હું વાત કરીશ. એમનું એક બીજું ગીત છે સરસ, હરી મારે નયને બંદીવાન. કેટલી સરસ વાત કે હરી મારે નયને બંદીવાન. મારે નયને સ્થૂળ વાત છે અને હરિ તો સૂક્ષ્મ છે. તો આવો વિરાટ, એ ગીતામાં વિરાટ કહ્યો ને, વિરાટ દર્શન ત્યાં કરાયું. અર્જુન નહોતો સમજતો, આ તો સમજી ગયો છે આ માણસ. ગીતા વાંચી જ બહુ એમની પ્રિય પુસ્તક હતું એ. તો કહે છે હરિ મારે નયને બંદીવાન. 2-4 પંક્તિ જોઈએ એની. હરિ મારે નયને બંદીવાન, પાપણને પાણી આરે, પાપણને પારણીએ દીધમે જન્મ જન્મની આણ. પાપણને પારણીએ દીધમે. આ પાપણમાં, પારણામાં હું એને ઝુલાવું છું હરિને. મારે જન્મ જન્મની આણ. મેં એને સમ ખાધા છે, સારા તારા જવાનું નથી હો, તું બાળક જ રહેવાનું, તારે રડવાનું નહીં. આપણે તો છોકરાને નાખ્યું હોય ઘોડિયામાં કે ક્યારે મોટું થઈ જાય, ભાઈ મારો આવો ને ભાઈ મારો આવો ને કરતાં કરતાં આપણે ક્યાંય પહોંચી જઈએ. આ તો કે નહીં, તું બંદીવાન છે હો, તારે ત્યાં જ રહેવાનું, મોટા નથી થવાનું, હું તને ઝુલાવું છું. આ કેટલી મોટો પડકાર છે હરિની સામે. તમે બહુ સરસ બધા કાવ્યો એમના છે. બીજા એક કાવ્યની થોડી પંક્તિ જોઈએ. આ હરિને એને કહ્યું કે તું મારા પાપણમાં બંધાયો છે. તો બીજી વાર બીજા કાવ્યમાં હરિને શું કહે છે? હરિ તને જરીએ નો નહીં જંપ. તું કેવો છે એમ કે. જો એટલે હરિ નહીં છોડતો નથી આ માણસ. ત્યાં હરિને ગાળ દેવાનો અર્થ નથી, પ્રેમથી કહે છે હરિ તને જરીએ નો નહીં જંપ. હરિ તને જરીએ નો નહીં જંપ, જરીએ ન ચેન નેણ રે મીચાયા મીઠી નિંદમાં, જગવે મુરલીને વેણ જરીએ ન ચેન. તો કૃષ્ણ વગાડતો હોય વાંસળી, એ પ્રતીક એ છે. તો તું થોડીક વાર તો ભાઈ શાંત રહે, મને શાંત રહેવા. તું શાંત રહીશ તો હું શાંત રહીશ ને. કે તું તો વગાડ્યા જ કરે વેણું, તો પછી મારે ક્યાં જવું? એટલે કે એનો અર્થ શું છે? કે તું સતત મારી સાથે છે. એને કહેવાની વાત એ છે કે એ હરિ તને જરીએનો નહીં જંપ, એટલે તું સતત મારી સાથે જ. જરી વાર તો દૂર થા ભાઈ, દૂર કરવો નથી એને, પણ એનું નૈકટ્ય કેટલું બધું આમ એના મનમાં એટલું બધું થઈ ગયું છે હરિનું કે તું જરી તો દૂર જા,
ખસતો બી જરા આઘો ખસને જરા, પણ પેલો ખસતો આઘો ખસને કહેવામાં જ બેસ અહીંયા ખસીશ નહીં, એમ એને કહેવું છે. આ કવિની ખૂબી આ છે, ને જે કહેવું છે એ બહુ વિશિષ્ટ રીતે પોતાની વાત રજૂ કરે છે. બીજા કાવ્યની થોડી પંક્તિઓથી પાછી વાત જોઈએ આપણે. બોલીએ ના કાંઈ. જગતમાં બધું જ આવ્યા કરે, પણ એ બધાનું આપણે બોલવાની, એને અભિવ્યક્ત કરવાની જરૂર નથી. એની આરંભની પંક્તિ અને અંતિમ પંક્તિ તમે જુઓ. બોલીએ ના કાંઈ આપણું હૃદય ખોલીએ ના કાંઈ, વેણને રહેવું ચૂપ. બસ બોલવાની જરૂર જ નથી, વેણને રહેવું ચૂપ. વાણી ચૂપ, વેણ એટલે આ વાણી, આ વાણીને ચૂપ રાખવાની છે. જો તમે ખરેખર પામ્યા છો તો ઓમ કહેવાની એ જરૂર નથી. શેનો ઓમ? અંદર ઉતરી ગયો ઓમ, તો પછી ઓમ ઓમ ઓમના પછી ઓમ ઘણા કરતા હોય. આ અ ઉ મ આમાં સંયુક્ત છે, કશું નથી. અને આપણે તેને પ્રતિકાત્મક ઓમને લીધો છે, એ આપણે સમજતા નથી. જ્યાં હોય ત્યાં ઓમ ચિતરી દીધો એટલે આપણે આધ્યાત્મિક થઈ ગયા. કોઈ અધ્યાત્મને આપણે સમજ્યા જ નથી. આ અ ઉ મ ઉચ્ચારણની એક પદ્ધતિ છે, અને એના દ્વારા શ્વાસોશ્વાસ, યોગ, આ બધામાં તમને આ ઉચ્ચારણ મદદ કરે છે. ઉચ્ચારણ એ લક્ષ્ય નથી, ઓમ એ લક્ષ્ય નથી. એ ઉચ્ચારણ દ્વારા લક્ષ્ય તો જુદું છે આપણું, એ વાત એમણે કરવી છે. બોલીએ ના કાંઈ આપણું હૃદય ખોલીએ ના કાંઈ, વેણને રહેવું ચૂપ. નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ગીલના રૂતે સાગર છે વાકૂપ. તું સમજતો ખરો કે આ પાણી જે ઉપરથી વરસે છે એ સાગરમાં જાય કે કૂપમાં જાય, શું ફેર પડે છે? કૂવામાં જાય કે સાગરમાં? સાગરમાં જઈને ખારું થવાનું છે, જવાનું છે, અને કૂપમાં પડશે એ મીઠું રહેવાનું છે. પણ છે તો ઉપરથી આવેલું ને, એ ક્યાં જાય છે એનો કોઈ મહિમા નથી. તમે જોઈ શકો છો કે એ કવિતા કેવી રીતે કરે છે. અહીંયા આ એને કે આ પાણીની કવિતા કરવી એવું કંઈ નથી. એ તો એને પ્રતિકાત્મક લીધું છે, એટલે પ્રતિક અને ઇમેજીસ એને સરસ રીતે એમને અધ્યાત્મને વ્યક્ત કરવા માટે ઉપયોગ કરેલો છે. એની અંતિમ પંક્તિઓ જુઓ આ જ કાવ્યની, બોલીએ ના કાંઈ. અને અંતમાં એ એની ચરમસીમા ક્યાં આવે છે? આપણી વથા આપણી વ્યથા, અવર નેમન રસની કથા, ઇતર ના કાંઈ તથા. આપણને વ્યથા હોય, બીજાને રસની કથા પણ હોય. આ જો ને પેલો કેવો આમ એને રસ પડી જાય, બીજો હેરાન થતો હોય એમાં, તો કેથી શું? આપણી કથા અવર નેમન રસની કથા, ઇતર ના કાંઈ તથા. જીરવો એને જાણીએ વીરા, એને જીરવી જાણો. જીરવો જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ રૂપ. પ્રાણમાં જલન હોય ને, અંદર દુઃખ હોય, જલન એટલે દુઃખ. જો જલન જેવો શબ્દ માત્ર એને પૂછી આવીએ ક્યાંનો છે, તો આ જલન જેવો શબ્દ એ પણ અંદર લઈ આવે, આમ બહુ આરામથી લઈ આવે, એને કોઈ છોછ જ નથી. આ સાચું અધ્યાત્મ છે કવિતાનું, આ કવિતાનું અધ્યાત્મ છે. એ શું કહે છે? પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ રૂપ. રાજેન્દ્રની આ આધ્યાત્મિકતા છે. અંદર ગમે તેટલા દુઃખો હોય પણ બહાર બીજાને દુઃખનું પ્રદર્શન, દુઃખ એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, તો સુખ એ પણ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી. આ બધી જ અંગત બાબતો છે. આ કોઈની સાથે કશું સુખ વહેંચવું હોય તો સુખ વહેંચ, પણ દુઃખ તો ક્યાંય તું વહેંચીશ જ નહીં. એ વાત આપણી પાસે અવારનવાર એ કરતા રહે છે. એક બીજું કાવ્ય આપણને આમાં લાગશે એવું કરતા પ્રેમના કાવ્યો છે, પણ એ પ્રેમ છે ને એ લૌકિક પ્રેમ નથી. આ પ્રેમ છે એ પણ અલૌકિક પ્રેમ છે. અને અલૌકિક એટલે બ્રહ્મનો પ્રેમ, એકો અહમ બહુશ્યામનો પ્રેમ છે. એ બહુશ્યામને પણ એ વહાલ કરે છે. એટલે એ કહે છે, હૃદયનું જે હૃદય કને એટલું એ કંઈ દૂર. હૃદયનું જે હૃદય, ધ હાર્ટ ઓફ ધી હાર્ટ, એમ એવો અનુવાદ કરે. હૃદયનું એ હૃદય કને એટલું એ કંઈ દૂર. કને એટલે પાસે. જો કને જેવો શબ્દ બોલવાનો, મારી કને આવને, એમ આ બોલવાનો શબ્દ, પણ લયમાં કેવો સરસ રીતે મૂકી દીધો એમણે. હૃદયનું જે હૃદય કને એટલું એ કંઈ દૂર. આ ઇનરમોસ્ટ હાર્ટ, ઇનરમોસ્ટ એટલે નજીક જ થયું ને, પણ આ ઇનરમોસ્ટ હાર્ટ જેટલું નજીક છે એટલું દૂર પણ છે પાછું. આને કરવું શું એમ કે આ વસ્તુને, આ બ્રહ્મને શું કરવો? આ
સમષ્ટિમાં વહેંચાયો એટલે મૂળ હતો ત્યાંથી દૂર થયો, પણ એ દૂર થયો જ નથી ખરેખર, એમ કહે છે. એટલે હવે કહે છે, ગાનમાં એનું નામ લઈ લોક લોકમાં ભમે સૂર. ગાનમાં એનું નામ લઈ લોક લોકમાં ભમે સૂર. લોક લોકમાં ચારે તરફ એ અર્થમાં એનો સૂર ચારે તરફ ગુંજતો રહે છે. આ જે હૃદયમાં પડ્યો છે તેનો. તેજની અરુણાઈ ઉડે ત્યાં મિલન મુખર આરે. તેજની અરુણાઈ ઉડે. તેજની અરુણાઈ, જો અરુણાઈ શબ્દ, અરુણ ઉપરથી અરુણાઈ શબ્દ કરી નાખ્યો એમને. તેજની અરુણાઈ ઉડે, સવારનો પહોર છે એની વાત છે. તેજની અરુણાઈ, સવારે જે ગુલાબી આકાશ થઈ જાય છે ઉષા કાલીન, એમાં એમ કે જે આ ઉડે છે તે ત્યાં મિલન મુખર આરે. મિલન મુખર અવાજો થતા હોય, મિલન ત્યાં અવાજ કરીને મિલન થાય છે સવારમાં, વહેલી સવારે. મિલન મુખર આરે માઝમ રાતના અરવ પોઢ્યા તારલિયા અંધારે. માઝમ રાતના, મધ્યરાત્રે બધું શાંત થઈ ગયું છે, એ તારલિયા પણ પોઢી ગયા. જો તારલિયા જાગતા નથી. એ વખતે જ્યારે ઉષા થાય છે ત્યારે કેટલું મધુર ચિત્ર શરૂ થઈ જાય છે. કે છે, હેરતી મારી આકુલ નયન વેદના ઝુરે વિધુર. હેરતી મારી, મારા આકુલ નયનને હેરતી, આ વેદના છે, મારા આકુલ નયન છે જે અંધારામાં અટવાઈ ગયા હતા, એને આ ઉષાકાલે મારા આકુલ નયનને એ ફરી પાછી તાજગી આપી રહે છે. હેરતી મારી આકુલ નયન વેદના ઝુરે વિધુર. જો આ છૂટી જાય છે ત્યાં. એકાદ કાવ્ય લઈ આપણે જોઈએ. ઈક્ષણા એમનો એક સંગ્રહ છે, એમાં બધા 10-10 પંક્તિના કાવ્યો કર્યા છે એમને. જેમ સોનેટમાં 14 પંક્તિ હોય ને, એમ એમાં એમણે 4, 4 અને 2 એમ 10-10 પંક્તિનું એક એકમ બનાવ્યું છે. એ ઈક્ષણાનું એક કાવ્ય છે પ્રવાસી એમ કરીને. હવે એ પોતે જ એમાં કહી દે છે, જુઓ, પ્રવાસી છું ભીતરના અસીમનો. હું પ્રવાસી છું, જગતમાં આવ્યો છું, સ્થિર નથી રહેવાનું, આ જીવન ચાલ્યા જ જવાનું છે. ચલતી કા નામ, ચાલશે આ તો, પણ ક્યાં જવાનું છે? પ્રવાસી છું ભીતરના અસીમનો. ભીતર પણ પાછું ક્યાં છે? અસીમ છે. ભીતરનો કોઈ અંદર તાગ નથી. આ ભીતરના અસીમનો હું આ જીવનમાં પ્રવાસી છું. ને હું મનોવેગ ધરંત વાંછિત, અને હું છતાં મારા મનની અંદર જે વેગ ધરું છું એ તો કેવો છે? વાંછિત, મને ગમતો. અંદર હું જઉં છું પણ અંદર મને ગમતી રીતે જઉં છું. તમારી ગમતી રીતે હું અંદર નથી જતો, મારી રીતે હું અંદર પ્રવેશ કરું છું. છતાંય જાણે અહીંનો અહીં સ્થિત. આમ લાગે તો એમ લાગે ના જાણે ક્યાંય ખસો જ નથી. આટલો પ્રવાસ કરું છું ભીતરમાં, તો એમ લાગે જ ના હું અહીં જ છું. જો આ એકોહમ બહુશ્યામની જ વાત છે બધી, કે ત્યાં છે પણ છતાંય સ્થિર છે. એ સંસારમાં વિભક્ત છે છતાં અવિભક્ત છે. એ કહે છે કે હું જઉં છું છતાંય સ્થિર છું. ન ભેદ મારે ગતિને વિરામનો. ન ભેદ મારે ગતિ છંદોબદ્ધ છે, ને વિરામનો. મારે ગતિ કે વિરામ એનો કોઈ ભેદ જ નથી, બધું સરખું છે મારે મન. આ તો લહુ ઘણું ને ઘણું એ અલક્ષિત રહી જતું શ્રુતિત થાય ઇંગિતે. લહુ ઘણું ને ઘણું એ અલક્ષિત. લહુ એટલે પામું. અહીંયા આગળ હું ઘણું આમાં ભીતરના પ્રવાસમાં ઘણું બધું પામ્યો છું, અને છતાંય ને ઘણું એ અલક્ષિત. કેટલું દેખાતું પણ નથી મને, બધું નથી પામી શક્યો, નથી કેટલુંક દેખાતું. રહી જતું સુચિત થાય ઇંગિતે. અને જે રહી જાય છે એ એના ઇંગિતથી ખબર પડે છે કે આ રહી ગયું, આ રહી ગયું. કંઈક નિશાનીથી ખબર પડે છે કે આ રહી ગયું. ઇંગિતે અજાણનો આદર હું કરું સ્મિતે. અજાણનો આદર હું કરું સ્મિતે. અજાણ એટલે સારો છે એવું કંઈ નહીં. ખંજર લઈને કોઈ મારવા આવ્યો અજાણો તો એ અજાણો જ થયો ને. તો કે અજાણનો આદર કરું હું સ્મિતે. અજાણ્યાનો પણ હું હોંશથી આદર કરું છું, હસતા હસતા એનો આદર કરું છું. પળે પળેનું તન છે અપેક્ષિત. એક એક ક્ષણ હું કંઈક નવું કરવા ઝંખું છું. ભીતરનો પ્રવાસી છું ને એટલે હું કંઈક નવું કરવા ઝંખું છું. આવી મળે તે મુજમાં સમન્વિત. જે કંઈ આવે એ બધું મારામાં એકાકાર કરી દઉં. આવી મળે તે, જે કંઈ એમ આવી મળે તે એટલે સારું ખોટું ગમે તે, જે કંઈ આવી મળે તે મુજમાં સમન્વિત, બધું મારામાં મેળવી દઉં છું. ને સંચરું તે પણ જે તિરોહિત. ને સંચરું
તે પણ જે તિરોહિત. હું જે આ જઉં છું એ પણ બધું નકામું થઈ ગયું છે. જો સંગ્રહિત કરીને પાછો કે તિરોહિત, આ બધું છોડી પણ દઉં છું. એટલે આ જે એમનું અધ્યાત્મ છે એ જીવનલક્ષી છે અને એમના અધ્યાત્મની વિશેષતા એ સકારાત્મકતા છે. એમને જીવનનો મહિમા કર્યો છે. બ્રહ્મ કરતાં, ભગવાન કરતાં પણ એ જીવનને ખૂબ મહત્ત્વનું ગણે છે અને જીવન એ જીવવા લાયક છે, એ જીવન ફેંકી દેવા લાયક નથી. આ એમનું મુખ્ય અધ્યાત્મ છે અને એમને કવિતામાં પોતાના પ્રતીકો, પોતાની ઇમેજીસ, કલ્પનો, પોતાની કાવ્ય બાની, પોતાની અલંકારની પ્રીતિ, આ બધા દ્વારા ક્યારેક શબ્દોનો છોછ વગેરે કને જેવો શબ્દ પણ લઈ આવે તો એ ગમે તે રીતે પણ પોતાને જે કહેવું છે એ સકારાત્મક છે. એટલે રાજેન્દ્રની અધ્યાત્મલક્ષી કવિતામાં એક પ્રકારની સકારાત્મક છે, નેગેટિઝમ નથી, સકારાત્મકતા છે. હવે એક અંગ્રેજી કોટેશન જેમ શરૂ કર્યું હતું ને ત્યાંથી એક અંગ્રેજી કોટેશન ત્યાં પૂરું. મિકેલ ધ યુનેમિન એટલે ફ્રાન્સનો છે એક વિવેચક, એનું કોટેશન આપું છું. એને શું કહ્યું જો, પોએટ એન્ડ ફિલોસોફર આર ટ્વિન બ્રધર્સ. કવિ અને તત્વજ્ઞ એ જોડિયા ભાઈઓ છે. એટલે જો તત્વજ્ઞાનનો કેટલો મહિમા છે, આપણે એમ નહીં માનું તત્વજ્ઞાન આવ્યું એટલે કવિતા ન થાય. કવિતા તો થવી જ જોઈએ, તો પહેલી શરત છે, પણ એથી તત્વજ્ઞાન ન આવે એવું નથી. તત્વજ્ઞાનની કવિતા થવી જોઈએ. એટલે એ કહે છે કે પોએટ એન્ડ ફિલોસોફર આર ટ્વિન બ્રધર્સ, ઇફ નોટ ઇવન વન એન્ડ ધ સેમ. ઇફ નોટ ઇવન વન એન્ડ ધ સેમ, એ એક ન હોય, બે ભાઈઓ જોડિયા હોય, બે જુદા જુદા લાગતા હોય ને, પણ તમે એમ ના કહી શકો કે આ બે જોડિયા, એના મા બાપ તો એક જ હોય અને છતાંય બે ભાઈઓ જુદા રાખતા હોય, સ્વભાવમાં જુદા હોય, દેખાવમાં જુદા હોય, પણ છતાં બે ભાઈઓ હોય. એટલે તમને ફિલોસોફી અને પોએટ્રી જુદા લાગતા હોય છતાં પણ એ એક છે, એ સગા ભાઈ જ છે બંને. એટલે કે કવિતામાં તત્વજ્ઞાન એ કોઈ કવિતાને છોછ કરનારી કે કવિતાને બાધ કરનારી વસ્તુ નથી. માત્ર બાધ ત્યારે જ કરે કે જો એ કવિતાનું રૂપ ધારણ ન કરે. એકલા અધ્યાત્મથી ઉચ્ચ કવિતા બની જાય નહીં. અધ્યાત્મથી તો હું ગદ્યમાં એ વાત કરી શકું ને અધ્યાત્મની, એમાં શું મારે કવિતા કરવી હોય તો એ જુદી રીતે વાત આખી મૂકવી જોઈએ. એટલે રાજેન્દ્રના અધ્યાત્મની કવિતામાં, એટલે અમે કહ્યું છે અધ્યાત્મલક્ષી કવિતા, એટલે આપણો જે મુખ્ય ઝોક છે એ રાજેન્દ્રની કવિતા તરફ છે. કેવી રીતે એમને કવિતા સિદ્ધ કરી છે, એટલે અધ્યાત્મને કેવી રીતે કવિતામાં રૂપાંતરિત કર્યું છે. એટલે અધ્યાત્મની કલાલક્ષિતા, કવિતા એટલે કલાલક્ષિતા એક પ્રકારની, એ કેવી એમને સિદ્ધ કરી છે. એમના શબ્દો, એમના પ્રતીકો, એમની ઇમેજીસ, કલ્પનો, એમની કાવ્ય બાની, એમના અલંકારો, આ બધા દ્વારા એમણે જે કહેવું છે આપણી પાસે સરસ રીતે સિદ્ધ કરીને મૂકી આપ્યું છે. ઘણી વાત થઈ શકે, બીજા ઘણા બધા કાવ્યો છે, પણ આપણે થોડા નમૂના દ્વારા એમની અધ્યાત્મની કવિતા કેવી હોય છે એ અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. આભાર.